મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે માતાજીના દર્શનથી. તો માતાજી બધાને સુખી રાખે અને હાજા તાજા રાખે, બધાની મનોકામના પૂર્ણ થાય. આજે ચૈત્ર મહિનાનું ત્રીજું નોરતું છે, તો બધાને નવરાત્રિની ખૂબ 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 શુભકામના. આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો. હું પણ હાજી તાજી છું. બપોરના 12:06 થઈ જશે અને રસોઈનો કાર્યક્રમ ચાલુ છે આપણો. ભાત બનાવી દીધા છે અને મગ મૂકી દીધા છે. આજે શનિવાર છે એટલે મગ અને ભાત બનાવવાના છે અને રોટલી એટલું બનાવવાનું છે. પહેલાંમાં દહીં બનાવવા મૂકી દીધું છે ઢોકીને, અને પોતું બધું કમ્પ્લીટ કરી દીધું છે. પ્લેટફોર્મે સાફ કરી દીધું, ગળપણ મેં ચોખ્ખું કરી દીધું. જો આજ તો સોફાને કવરને બધું ધોવા કાઢ્યું છે એટલે અને પડદા બધા ધોવા કાઢે બધા રૂમોના. તે બધું ધોઈ અને સાફ કરી સૂકવી દીધું છે. અને હવે રસોઈ કરવાની બાકી છે. મગ વઘારવાના છે ને રોટલી કરવાની છે, એટલું કરવાનું છે. આ રૂમોએ પડદા કાઢી દીધા જો, એટલે બધું સરખું થઈ જાય ને. આ રૂમોએ કાઢી દીધા પડદાને બધું, સોફાન કવર ને પડદાને બધું ધોઈ છે. કપડો તો ઢગલો છે, જેટલો ઢગલો કપડો છે ને, સોફાન કવરો ને પડદા ને બહુ ઢગલો કપડો છે. ગમે એમ સૂકવાય. અને તડકો કરી દીધો છે એટલે વાંધો ના આવે, પણ આસો પાતળો તડકો છે, બહુ જોવો એવો નહીં. વાદળા છે ને તડકો છે એવું છે. હવે આપણે રસોઈ કરવાની ચાલુ છે, તે રસોઈ કરી દઈએ. વાસણ દસણ સાબુ છે તે મૂકી દઈએ પ્લેટમાં, વાટકામાં. વાસણના એના મગ જોઈ લઈએ. મગ વસીગર ચેવા થયા છે. ચડી તો જ્યાં જ હશે, તો ગરમ છે. ચડી તો જ્યાં જ હશે. વઘાર કરી દઈએ ને રોટલી કરી દઈએ. હવડે તો જેટલો તડકો હતો ને જેટલું ભયંકર હતું ને, હવે બપોરના 2 વાગે ને એટલે જેવું વાતાવરણ કરી દીધું. આ ઉનાળો શીખર ચોમાસું એ ખબર જ નહીં પડતી એવો શીખર. તું પેક કરી દીધું ચારે બાજુ છે ને, પેક કરી દીધું ને. વરસાદ આવે એવું. આ ચૈત્ર મહિનામાં આવું કરી દીધું છે. જો આખું આકાશ પેક કરી લીધું. જો આમ તો કાલ તો અહીંયા તડકો હતો ખબર બપોરના 2 વાગે, અને આજ જો તડકો જ નહીં. હવડો એ 1:30 વાગ્યા સુધી તો હતું, 1:30 વાગ્યા સુધી તો તડકો હતો ને હવે અચાનક જો આખું આકાશ પેક કરી દીધું. આ કુદરતને કોઈ પહોંચ જ નહીં એવું જ થઈ ગયું. ભગવાનને કોઈ ના પહોંચી શકે. ઘડીકમાં તડકો ને ઘડીકમાં સોયડો કરી દે ને, જે ટાઈમે વાતાવરણ પલટો થઈ જાય ખબર ના પડે. એટલે તો કહેવત છે કે ભગવાનને કોઈ ના પહોંચી શકે. બધાને પહોંચી શકાય, માણસને પહોંચી શકે, પણ ભગવાનને તો કોઈ જ ના પહોંચી શકે. કુદરત આગળ કોઈનું ના ચાલે. તડકો જ નહોતો જો સોયડો થઈ ગયો એટલે આવું છે. અડારીએ જો ભાગી જઈએ. ફૂલનો બૂલ આવ્યા હતા, કેવું આવ્યું તો બધું ભાગી ગયું. જો બગીચામાં અત્યારે તો બહુ ખરાબ, બપોરે તો કોઈ ના મળે. થોડો હોજ પડશે ને એટલે છોકરાનો બધાનો અવાજ આવશે. અત્યારે કોઈ નહીં. ભગવાન કરી શકે ને કોઈ ના કરી શકે ખરેખર. નકર તો જેટલું આમ હવડે તો એમ થતું હતું ખાય બાપા તો એટલો તડકો છે ને એટલી ગરમી છે ને, અને અચાનક વાતાવરણ પલટું થઈ જાય એટલે ભગવાન આગળ કોઈનું ના હેડા. સંતાણા તો કુદરત સદા. અમારા આસોપાલવ છે લીલાસમ થઈ જાય ને મસ્ત, પણ પેલું વાવાઝોડું આવે ને ત્યાં આ બધા ડાળોને એવું નમી ગયું છે બધું. કેટલા મસ્ત આસોપાલવ થઈ જતા ને, સરસ મસ્ત એકદમ લીલાસમ થઈ જાય ને. અને ગેસનો બાટલો કાઢીને મૂક્યો. જયમીન કુમાર આવી લેવા. અંદર મૂકી દો પાછું, નક્કો પાછું કોક લઈ જાય તો, એટલે અંદર મૂકી દો. વડા આવશે એટલે બાયણું ખખડાવશે. તો સન લીલોસમ એકદમ લીલોસમ થઈ ગયો ને આસોપાલવ. ડાળો છે એટલો નમી ગયો વાવાઝોડાના લીધે. અંદર લાઈન મૂકી દીધો બાટલો, કારણ કે બહાર પાછું કોક લઈ જાય તો પાછું, એટલે બહાર તો ના મુકાય. કોઈ દેખાય આખી સોસાયટી. ખરાબ બપોરનો ટાઈમ, કોઈ કહેતા કોઈ ના હોય ને વાતાવરણ તો પેક થઈ ગયું.
કોઈ કે મેટ્રોનો અવાજ આવે ખાલી. અહીંથી થોડું શેટા જઈએ ને આ પેલું ઘર રહ્યું ને એના પાછળ મેટ્રો છે. એ ઘર દેખાય ને એ પેલી બારીઓને ઉર્યું ને હા એ બારીઓને ઉર્યું ને એ ઘરના પાછળ મેટ્રો. પેલા વાંદરા એ આવ્યો હો જો બીક લાગી જો બે જો બગીચામાં જો હવે બીજો આવે છો જો ના જો બીજો આવ્યો અંધારું ઓય જ રહ્યું આ ઝાડ ઉપર જોઈ રહ્યા ઝાડ ઉપર આ ઝાડ ઉપર જ હોય અંધારું થાય ને તાણ હોય જ હોય સી. નારાયણ દેવજી આ મસ્ત આથમી સીન કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું જો સન. અને બપોરે તો કેવો તડકો પેલું વાદળો કરી દીધો હતો. અને આ બાજુ સૂર્યનારાયણ દેવ પેલી નારિયેરી છે અરે ખજૂરી એક નારિયેરી નારિયેરી બપોરે વરસાદ જેવું હતું અને આ રે ઓબો છે. જો મારી બેનપણી મને કહો કે તાપ ના નીકળે ને એટલે બેટરી ના થઈ અને હું એવું સમજી કે પેલું કહેવાય હાફ ના થાય ને હાફ નતો ને એટલે બેટરી ના થઈ. મને અમારી બેને રકઝક થઈ એનો પછી હસ્યા કરે બે જણો. તો મોર આવ્યો છે કેટલો મસ્ત આવે છો મોર અહીંયા નજીક જો કેવો આવ્યો. તું રોટલી નાખ એટલે આવો એ ઉડી છે ને મોર મસ્ત મોર છે ને. તો કૂતરું દોડે છે આવ્યો હો મોર. છે ને મોર કેટલો મસ્ત લાગે છે. જો આ બાજુ ચોક મોર બોલે છે હવડો ફરતો તો ને હવે બેઠે તો ને હવે જતો રહે. રાતના રસોઈમાં છે મરચાં ગરમ લાગ્યું મને. બાજરીના રોટલા તો કર્યા છે અને કઢી ખીચડી બનાવી. બાજરીના રોટલા અને કઢી ખીચડી અને મરચાં તર્યા એટલું બનાવ્યું છે. બપોરનું શાક અને રોટલી પડી છે અને ઘડિયાળ 8 વાગી જશે. જો રસોઈ આપણી તૈયાર થઈ જશે અને ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે. હવે ચારે ખાવા આવી ખબર નહીં હવે આવતા જ હશે એ લોકો દક્ષુને બધા. ચંદ્રદેવ જેવા મોબાઈલમાં ગોળ દેખાય છે. આમ બીજ હોય ને એવું લાગે છે. આમ બીજ છ હોય ને એ રીતનું છે અને મોબાઈલમાં ગોળ દેખાય છે. ચોકમાં અંધારું છે અને ચંદ્રદેવ જેવો રાતનો નજારો અમારા સોસાયટીનો. અમારું ઘર રાસો પાલો દરવાજો ખોલીને બહાર જવો જો સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. જો ઉપર ચંદ્ર ચમકે છે કોઈ દેખાય કોઈ કહે તો કોઈ દેખાય છે. કેટલું અંધારું આમ અજવાળું છો એ રહ્યું ને અહીં આટલું અજવાળું છે પણ મોબાઈલમાં અંધારું લાગે છે. આ બાજુ અજવાળું જ છે ઠેઠ ઊંધી સ્ટ્રીટ લાઇટો ચાલુ જ છે પણ મોબાઈલમાં અંધારું લાગે છે. દક્ષુનીવાની રાહ જોઈને હું બહાર બેસી રહી ઓટલા પર. 9 વાગ્યા છે રાહ જોઈ રહીશું. ને હવે સવારે એટલો પવન હતો ને અત્યારે પવન બંધ થઈ ગયો અને એમની રાહ જોઈને બેસી રહીશું. આવશે તાણ તૈયારી જ છે હવે થોડા ટાઈમમાં આવી જશે 5 મિનિટમાં.